શિયાળો આવ્યો હોય એટલે દીવાની અંદર આ ટાઈપનું શું છે કે ઘી થીજી જતું હોય છે. દીવાની અંદર ઘણું બધું ઘી હોય છે, પરંતુ આ ઠંડા ઘીના કારણે દીવા ઓલવાઈ જતા હોય છે. તો આજે એની સરસ મજાની ટિપ્સ જોઈશું અને સાથે ઘણી બધી ટિપ્સ જોવાની છે કે દીવાની અંદર આપણે આવી રીતે એક સેફ્ટી પિન નાખવાથી દીવાને લોંગ ટાઈમ સુધી પ્રગટાવી શકાય. હા ફ્રેન્ડ્સ, અને તેની સાથે ઘણી બધી ટિપ્સ જોઈશું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થોડી ઘણી પણ વિડીયો હેલ્પફુલ લાગે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો લે સ્ટાર્ટ. તો અહીં તમે સૌ પ્રથમ જોઈ શકો છો કે તવીની દશા ખૂબ જ ખરાબ છે અંદર અને બહારની. તો જો અહીંયા આપણે શું છે કે તવી શું છે કે જેનો ઉપરનો ભાગ હોય છે તે આપણે ઇઝીથી સાફ કરી દેતા હોય છે, પરંતુ નીચે જે તળિયાનો ભાગ છે તે ખૂબ જ ખરાબ હોય છે. તો આજે આપણે નોનસ્ટિક તવી અથવા તો લોખંડની તવી, કોઈ પણ તવી હોય તેને આપણે તળિયાનો ભાગ આપણે સાફ કરવાનો છે. તો હાર્પિક હોય છે, બધાના ઘરમાં હોય જ છે. તો મેં એક હાર્પિક કિચન માટે રાખેલું જ હોય છે. પરંતુ જ્યારે તમે આ ટિપ્સ વાપરતા હો ત્યારે તમે સિંકમાં રાખીને કરવાનું નથી, કોઈ પણ ટાઇલ્સ ઉપર રાખીને જ તમારે આ ટિપ્સ કરવાની છે. નહીંતર હાર્પિક્સના ડાઘ છે તે બ્લેક કલરના ડાઘ છે તે તરત જ થઈ જશે. એટલે આવી રીતે ટાઇલ્સ ઉપર તમારે જો આવી રીતે હાર્પિક શું છે કે સ્પ્રેડ કરી દેવાનું છે. તેની અંદર બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર તમારે આવી રીતે ભભરાવી દેવાનું છે. હોઈ શકે તો તમારે આવી રીતે મિક્સ પણ કરી શકો છો, પરંતુ અહીં મેં કંઈ જ મિક્સ કર્યું નથી, પરંતુ આવી રીતે બસ આમ ભભરાવી દેવાનું છે. તે શું કહે છે, તેની અંદર જે ચિકાસ હોય, કોઈ ડાઘ હોય તો એ થોડા હલકા થઈ જાય છે, ફોગાઈ જાય છે. હવે આની ઉપર આપણે મૂકીશું ટીશ્યુ પેપર, કારણ કે જો આવી રીતે જો ખુલ્લું રહેવા દઈશું ને તો સુકાઈ જશે, એનું કોઈ ઇફેક્ટ નથી થાય. તો તેને વધારે એક્ટિવ કરવા માટે આપણે તેના ઉપર ટીશ્યુ પેપર આવી રીતે જુઓ સ્ટિક કરી દેવાના છીએ. હવે તેને 10થી 15 મિનિટ સુધી તેને આવી રીતે આમ જ આ જ પોઝિશનમાં આપણે રહેવા દઈશું. તો તેનું શું છે કે તેનું કામ ચાલુ કરી દીધું છે. તો હવે આપણે 10થી 15 મિનિટ પછી મળીએ. દસથી 15 મિનિટ રાખ્યું હતું, તો 10થી 15 મિનિટ થઈ ગઈ છે. જો તમારે વધારે તવી ખરાબ હોય તો તેને અડધો કલાક સુધી પણ રાખી શકો છો. આવી જો ટીશ્યુ પેપર છે ને આવી રીતે લઈને અને પછી તેને આવી રીતે તે જ તેના સાથે મેં આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે, તો વધારે આપણે ફેલાઈ જાય. તો બસ હવે સરસ મજાનું, હવે આપણે કોઈ સ્પંચ હોય અથવા તો કોઈ વાસણ ઘસવાનો કૂચો હોય તો તેનાથી પણ સાફ કરી શકો છો. હવે એકદમ ડાઘ છે તે થોડા નોર્મલ થઈ ગયા છે. તો જો આવી રીતે તમે 10-15 દિવસે તમે આ કરશો ને તો તવી તમારી નવા જેવી થઈ જશે. તો જો હું તમને એક તવી છે ને તો આવી રીતે બ્રશની મદદથી ઘસીને બતાવું છું. જો તમે જોઈ શકો છો કે તવીમાં કેટલો ડિફરન્ટ આવી ગયો છે. પહેલાં કેવી તવી હતી ને અત્યારે કેવી તવી થઈ ગઈ છે, સરસ મજાની નવા જેવી તવી થઈ ગઈ છે. તો આમ આપણે બીજી તવી પણ આવી રીતે ધોઈ નાખીશું. તો આમ 10થી 15 મિનિટમાં બજાર જેવી ચમક આપણે પાછી લાવી શકીશું. તો ફ્રેન્ડ્સ, ટિપ્સ ગમી હોય તો લાઇક જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ ટાઈપને આપણે બજારમાંથી બિંદી લાવતા હોઈએ છીએ તો શું હોય છે કે અમુક ટાઈમે જે બિંદી હોય છે તે વધારે કડક થઈ જતી હોય છે, વધારે પડતું સ્ટીક થઈ જતી હોય છે, કે જે આપણે કપાળ ઉપર લગાવતા હોઈએ છીએ તો થોડી વધારે જાડી પડતી, એટલે તેનું ગુંદર હોય છે તે વધારે થીક થઈ જતું હોય છે. શિયાળામાં આ વધારે હોય છે. તો તવી આપણે જો થોડી ઘણી આવી રીતે ગરમ હોય, રોટલી કરી નાખી, કોઈ કામ માટે ગરમ કરેલી હોય તો તેને આવી રીતે છેલ્લે આપણે શું છે કે આવી રીતે આખું જે બિંદીનું જે પત્તું છે તે આવી રીતે તમારે મૂકી દેવાનું, એટલે જેથી કરીને બિંદી શું છે ગરમ થઈ જાય અને ઇઝીથી ચોંટી શકશે. આગળની ટિપ્સ જોઈશું. અહીં મેં કોશિકાનું કવર લીધું છે અને અહીં જો આટા બેગ હોય કે કોઈ પણ તમારે ચાવલની હોય કોથળી જાડી તો તેની અંદર આવી રીતે નાખી દીધું છે. આનું એક સરસ મજાનું આપણે એક ઓર્ગેનાઇઝર બનાવવાનું છે. તો તેને આવી રીતે મેં સીવી લીધું છે અને તેને 4 ખૂણા આવી રીતે જો એટલે હું કરું છું તે રીતે કરી દીધા છે. તો 4 ખૂણા આપણે આવી રીતે કાઢીને 2-2, 2.5 ઇંચ લેવાની છે. તો બસ આવી રીતે કાઢીને તેના ખૂણામાં આવી રીતે જો સેફ્ટી પિન અથવા તો તમે સાંધી પણ શકો છો, અથવા તો તમે શું છે કે ક્લિપ પણ કરી શકો છો. તો આવી રીતે હું આવી રીતે ફટાફટ હાથની મદદથી, સોય દોરાની મદદથી જ આવી રીતે સીવી લઈશ. તો હવે એક સરસ મજાનું નાનું ઓર્ગેનાઇઝર બની જશે.
સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની ગયું છે. આગળની ટિપ્સ જોઈશું. આવી રીતે જુઓ, ગરમ શાલ હોય કે ગરમ કોઈ કપડાં હોય તો તેની વધારે પડતા તેના રેસા હોય છે, તો તેને સિલાઈ કરવાનું થોડું ડિફિકલ્ટ હોય છે. તો આવી રીતે જો બંને કટકા શું છે, પહેલાં જોઈન કરીને ઉપર સિલાઈ મારી નાખવાની છે. સહેજ જ એક પાઇપિંગ જેટલી આવી રીતે પટ્ટી વાળીને ઉપર ફરીથી સિલાઈ કરવાની છે. આવી રીતે બંને બાજુ આવી રીતે જો પટ્ટી વાળીને સિલાઈ કરશો એટલે સરસ મજાનું એક જોઈન્ટ સિલાઈ થઈ ગઈ છે. જો ક્યારે પણ છૂટું હવે આગળની ટિપ્સ જોઈશું કે અહીં આપણે પહેલાં જ જોઈ ગયા વિડીયોની શરૂઆતમાં કે દીવા પ્રગટાવવા માટે આપણે ઘીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અંદર ઘી હોવા છતાં પણ દીવા ઓલવાઈ જતા હોય છે. એટલે કે આ સમસ્યા શું છે કે ઠંડીમાં વધારે હોય છે. તો આ સમસ્યાનું હવે નિરાકરણ એ જ આવશે કે એક સેફ્ટી પિનની મદદથી આપણે દીવાને લોંગ ટાઈમ સુધી આપણે ચાલુ રાખી શકીશું. હા ફ્રેન્ડ્સ, તો ઘરમાં આપણે સેફ્ટી પિન તો હોય જ છે. તો એક સેફ્ટી પિનની મદદથી આપણે જે અંદર જેટલું ઘી નાખેલું હશે તે પ્રમાણે તમારે ઘી છે નાખશો તે પ્રમાણે દીવા તમારે ચાલુ રહેશે. તો હવે આવી રીતે એક સેફ્ટી પિન લઈ લેવાની છે. તેને આવી રીતે જો ખોલી, એના જે બંને ભાગ છે તે આવી રીતે પોળા કરી દેવાના છે. એટલે કે તેને આમ સીધા ફોર્મમાં લાવી દેવાની છે. અહીં મેં જે કરી છે, મેં અહીં થોડી મોટી સેફ્ટી પિન લીધી છે, કેમ કે અહીં જે મેં દિવેટ બનાવી છે થોડી જાડી મેં બનાવી છે. તો બસ આ સેફ્ટી પિનની જે વચ્ચેનો જે આંકડો છે, જે વાળો છે, તેની અંદર આપણે આવી રીતે જે દિવેટ છે દીવાની તે ફસાવી દેવાની છે. તે ફસાવીને આવી રીતે સેફ્ટી પિન આવી રીતે રહેશે તો બસ આ દિવેટ ઊભી રહેશે અને ઘી પણ ધીમે ધીમે ઓગળતું રહેશે. અને આ રીતે તમે જો સેફ્ટી પિનની અંદર દિવેટ રાખીને દીવા પ્રગટાવશો તો દીવા લોંગ ટાઈમ સુધી ચાલશે. અને આ જે સમસ્યા છે કે ચાલુ દીવામાં ઘી જે થીજી જતું હોય છે તે પણ સમસ્યાથી દૂર રહેશે. કેમ કે એક વખત આપણે દીવા પ્રગટાવી દઈએ છીએ પછી તેની દિવેટ પણ ગંદી થઈ જતી હોય છે અને તેનો ઘીનો ઉપયોગ પણ કદાચ આપણે નથી કરી શકતા. તો આ જે સમસ્યા છે તે ખૂબ જ નાની ટિપ્સ છે, પણ ખૂબ જ એક ઘણી મોટી આપણે સમસ્યાથી દૂર રાખી શકશે ફ્રેન્ડ્સ. તો આ હતી આપણી આજની ટિપ્સ ફ્રેન્ડ્સ. તો આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો હવે મેં આવી રીતે દીવો પ્રગટાવી દીધો છે, જો છે ને, દીવો લોંગ ટાઈમ સુધી ચાલુ રહેશે. તો આ રીતે તમે રાખશો તો દીવો ક્યારે ઓલવાશે પણ નહીં. આ બધી ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવી ટિપ્સ સાથે મળીશું.